નમસ્તે બાળ મિત્રો, મજામાં ને? ધોરણ 5 વિષય છે હિન્દી. હવે આપણે આગળ પાઠ 4 સુધી આપણે પાઠ ચલાવી લીધા છે. હવે આજે આપણે 5મો પાઠ લેવાનો છે. કયો? 5મો. 5મા પાઠનું નામ છે ચિડિયા ઘર કી સૈર. ચિડિયા ઘર કી સૈર. બરાબર. આ પાઠમાં શું આવે છે બાળ મિત્રો, કે જે આપણે પ્રાણી સંગ્રહાલયમાં જઈએ છીએ અને જ્યાં જુદા જુદા પ્રાણીઓ અને જુદા જુદા પક્ષીઓ હોય છે તે આપણે જોઈએ છીએ અને મજા કરીએ છીએ, અને એ પ્રાણીઓને આપણે શું ખવડાવીએ છીએ અને શું કરીએ છીએ, મજા કરીએ છીએ, એ આ પાઠમાં આપણને આપેલું છે. તો સૌથી પહેલાં આપણે પાઠની શરૂઆત કરીએ ત્યારે कल गीता अपने दादाजी के साथ चिड़ियाघर गई थी. એટલે ગીતા નામની છોકરી હતી તે દાદાજી તેના દાદાની સાથે ચિડિયાઘર એટલે કે ચિડિયાઘરમાં ગઈ હતી. उसने देखा कि शेर के पिंजरे के पास बहुत भीड़ थी. તમને બાળ મિત્રો આ પાઠમાં દેખાય છે ને, અમુક જગ્યાએ જે વાક્ય લખેલા છે એના તમને ચિત્ર આપેલા છે. બરાબર. પ્રાણીઓના, પક્ષીઓના, પછી એ લોકોને શું ખવડાવીએ છીએ એના ચિત્રો પણ સાથે સાથે આપણને વાક્યની સાથે આપેલું છે. તો એ છે તો શું, ઉસને દેખા કે શેર કે પિંજરે કે પાસ બહુત ભીડ થી. શેર એટલે કે સિંહ. સિંહ હતો, તેનું જે પિંજરું હતું એની પાસે બહુત એટલે કે વધારે ત્યાં માણસો ઊભા હતા. શેર ગરજા તો સબ ડર કર પીછે હટ ગયે. શેર એટલે કે સિંહ ને ગર્જના કરી ત્યારે બધા ડરી ગયા અને પાછા ત્યાંથી જતા રહ્યા. સામને લોગ बंदर को मूंगफली और केले खिला रहे थे. બરાબર બાળ મિત્રો. તો કે સામને એટલે કે જે સિંહ હતું એના પિંજરાની સામે જે એક હતું ત્યાં શું હતું? વાંદરો. વાંદરાને બધા મગફળી અને કેળા તો તમને બધાને ભાવે છે ને બાળ મિત્રો, એ કેળા ખવડાવતા હતા. દાદાજીને કહા દેખો વહ લિખા હૈ. શું કહે છે? દાદાજી હતા તેમને કહ્યું કે વહ લિખા હૈ. ચિડિયાઘર કે જાનવરો કો ખાના દેના મના હૈ. શું કહે છે કે શું લખ્યું હતું? એના દાદાજી એને કીધું કે દેખ સામે શું લખ્યું છે. તો ત્યાં લખ્યું હતું કે ચિડિયાઘર મેં જનાવરોને ખવડાવવામાં આવતું નથી. ગીતા બોલ ઉઠી. ગીતા બોલી, દાદાજી વહ દેખીએ કાલે મુંહ કા બંદર. શું કહે છે કે કાલે મુંહ કા બંદર. दादाजी ने हंस पड़े और बोले बिटिया वो लंगूर है. એટલે કે એવો કાળા મૂઢાવાળો लंगूर का मुंह काला होता है. एक जगह सींग वाला गेंडा दिखाई दिया. उसकी नाक पर बड़ा सा सींग था. એને માથા ઉપર બડા સા એટલે કે મોટો લાંબો એક શીંગડું હોય છે. સાથ वाले बाड़े में लंबी गर्दन वाला એટલે કે તેની બાજુમાં લંબી ગરદનવાળો એટલે કે લાંબી ગરદનવાળો શું હોય છે? જીરાફ. જીરાફ ધીરે ધીરે ટહલ રહા હતા એટલે કે ધીમે ધીમે ચાલી રહ્યું હતું. ગીતા दादाजी को खींचते हुए आगे ले गई. અને ગીતા હતી તેના દાદાને આગળ લઈ ગઈ. वहाँ भालू 2 पैर पर खड़ा था. 2 पैर એટલે કે 2 પગ ઉપર ઊભો હતો. एक तालाब में रंग बिरंगी मछलियाँ और बतख तैर रही थी. गीता ने दादाजी को दूसरी ओर इशारा करके दिखाता हुआ कहा, दादाजी वह देखिए पत्थर चल रहा है. શું કહે છે કે દાદાજી જોઈએ અહીંયા પથ્થર ચાલી રહ્યો છે. दादाजी उसे समझाते हुए बोले बिटिया यह कछुआ है. શું કહે છે કે वह कछुआ है. जब उसे डर लगता था तो वह अपनी गर्दन और हाथ पैर अपने खोलों में छिपा लेता. તેને ડર લાગે ત્યારે તેની ગરદન અને હાથ પગ તેને ખોલમાં અંદર મૂકી દે. खोल इसका रक्षक है. गीता दौड़कर आगे गई. ગીતા દોડીને આગળ વધી.
एक बड़े तालाब में मगर तैर रहे थे। देखो बाળ મિત્રો, એટલે કે શું કહે છે કે एक तालाब था, उसमें एक मगर तैर रहे थे। जैसे ही एक मगर के मुंह खोला, गीता ने डर कर दादाजी का हाथ पकड़ लिया। મગરને મોઢું ખોલ્યું એટલે ગીતા હતી એ ડરી ગઈ અને તરત જ એના દાદાજી હતા એનો હાથ પકડી લીધો। कुछ और आगे एक बड़ा सा पिंजरा था। આગળ ગયા ત્યારે એક મોટું પિંજરું હતું। उसमें बहुत सी चिड़िया थी। શું થાય એટલે કે ચકલી थी, चकली હતી। गीता ने खुशी से ताली बजाई और कहा, वह देखो हरियल तोता। શું કહે કે તોતા કેવા કલરનો હોય? હરા રંગનો। એટલે કે આ પોપટ આપણે જોયો। दादाजी ने कहा, आहा और इधर देखो वह सफ़ेद वाला। दादाजीने પણ કહ્યું કે અહીં આવો, આ સફેદ શું છે? વિદેશી જોતા કાતુઆ, એટલે કે એ જાતનું પક્ષી કાતુઆ। उसे कहते हैं। गीता चहकर बोली, दादाजी कुछ चिड़िया तो हमारे घर के पास भी दिखाई देती है। એટલે કે ઘણી બધી ચકલીઓ હોય આપણા ઘરની બાજુમાં પણ દેખાય છે। આપણે પણ ઘરના આંગણે આપણે પણ દાણા મૂકીએ છીએ। ચબૂતરો નાનો અમથો આપણે મૂકીએ છીએ, એનો માળો બાંધે છે અને એમાં પણ ચકલીઓ આવે છે। એટલે આપણા ઘરની બાજુમાં પણ ચકલી આવે છે। दिखाई देती है। जैसे पिछले साल पिकनिक पर हमारे बाग में नाश्ता हुआ, एक पक्षी भी दिखा था। दादाजी ने गीता को बताया कि सबसे बड़ा शुतुरमुर्ग होता है। वह देखो शुतुरमुर्ग पेड़ की छाँव में खड़ा है। શું કહે છે કે શુતુરમુર્ગ પેડકી છાંવમાં, એટલે કે જે ઝાડની છાયા હોય ત્યાં ઊભો છે। હવે પાના નંબર 29, એમાં તમે જો એ પાઠનું પાછું અધૂરું છે અને હજી બીજા આપણને એમાં ચિત્ર આપેલા છે અને કયા કયા છે તે છે। चिड़ियाघर में हाथी और ऊँट की सवारी भी कर सकते हो। चिड़ियाघर में પણ हाथी और ऊँटनी सवारी पण करी सको छो। सामने आइसक्रीम का एक ठेला था, એટલે કે एक दुकान थी। दादाजी ने अपनी छड़ी टिकाई और गीता के लिए आइसक्रीम खरीदी। छड़ी હતી એ તે ઊભી રાખી અને ગીતા માટે શું લઈ આવ્યા દાદા? આઈસ્ક્રીમ। तब तक दोनों थक चुके थे। तब तक એટલે કે એ બધું જોઈને, આખો પ્રાણી સંગ્રહ જોઈને એ બંને દાદા અને ગીતા થાકી ગયા હતા। वे चिड़ियाघर के दरवाजे બહાર આए। ચિડિયાઘરનો દરવાજો હતો તેમાંથી એ બહાર, એટલે કે બહાર આવી ગયા અને બસ પકડી और अपने घर आ गए। એટલે કે બસમાં બેસીને તેમના ઘરે આવી ગયા। હવે બાળ મિત્રો તમને દેખાય છે કે તમને પાના નંબર 29 ઉપર તમને શબ્દ આપેલા છે। શું આપેલું છે? શબ્દો। શબ્દોને તમારે એનો બીજો અર્થ થાય કે જે પાઠમાં આવે છે તે। તો શું કહે છે કે चिड़ियाघर, तो कि वह जगह जहाँ पशु पक्षी देखने के लिए रखे जाते हैं। बाड़ा, तो कि घिरा हुआ स्थान। खोल, तो कि कछुओं के ऊपर का सख्त भाग, જે કાચબો છે એનો જે ઉપરનો ભાગ હોય એ કેવો હોય? એકદમ કઠણ। लंगूर, एक विशेष प्रकार का बंदर जिसका मुंह काला था, पूंछ लंबी होती है। हरियल, એટલે કે હરે રંગ का वाला। હવે તમે જુઓ અભ્યાસ છે કે ઊંચી અવાજ में પढ़िए। તો કે પહેલું છે શ્ર, એટલે કે રક્ષક, રક્ષા અને પક્ષી, બરાબર। બીજું છે ત્ર, પત્ર, નેત્ર અને પુત્ર। ત્રીજું છે જ્ઞ, આજ્ઞા, જ્ઞાન અને પ્રજ્ઞા। હવે શ્ર, શ્રમ, પરિશ્રમ અને વિશ્રામ।
આ તમને જે આગળના જે શબ્દો આપેલા છે એનો બીજો જે અંદર શબ્દનો ઉમેરતા હોય ને એ શબ્દ તમને આપેલા છે। હવે નીચે જો પઢીએ ઓર લીખીએ, તો કે આ તમારે વાંચવાનું છે અને એનું એ જ તમારે અહીંયા લખવાનું છે બાળમિત્રો। બરાબર બાળમિત્રો। હવે પાના નંબર 30 કાઢો। હવે પાના નંબર 30 ઉપર બાળમિત્રો તમને શું આપેલું છે ખબર છે કે તમે અહીંયા प्रश्न नंबर 3 में कि निम्नलिखित अंश को पढ़कर प्रश्नों के उत्तर दीजिए। तो क्या बॉक्स तमने जे काळा कलरनो अहींया लखेलुं छे ने कुछ अजब अने कुछ गायब ए तमने आपेलुं छे, एना उपरथी तमारे लखवानुं छे। अगर आप कभी घोरे करेंगे तो आपकी पता चलेगा कि छोटे बच्चे अपनी पलकों को 1 मिनट में 80 तरह के 1 से 2 बार झड़पते हैं। तो कि जे तमने आ बॉक्स आपेलू है ने एनी उपरथी तमारे आ प्रश्नोना जवाब तमारे छे ने एमांथी जोईने तमारे लखवाना छे। तो लखशो ने बाळमित्रो कि नहीं लखो? बराबर। ए तमारे प्रश्नोना जवाब जाते लखवाना छे बॉक्समांथी शोधीने। बराबर बाळमित्रो। हवे नीचे तमने चौथो प्रश्न आपेलो छे कि कोई बहुत धीरे चलता है तो लोग कहते हैं यह कछुआ की चाल रहा है। तब अब तुम बताओ कि तेज चलने वाले को क्या कहते हैं? तो शू कहे छे आ तमने आज લીટી આપેલી છે એમાં કે ધીમે ધીમે ચાલે છે એને શું કહેવાય છે? કાચબો। અને જે ઝડપથી ચાલે છે એને શું કહેવાય છે? સસલું। બરાબર। તો તમારે સસલા વિશે લખવાનું છે। प्रश्न नंबर 5, चिड़ियाघर में जाकर क्या क्या नहीं करना चाहिए? तो कि जे तमने पाठ में आपेलू है ये तमारे अहींया लखवानुं छे। हवे तेनो स्वाध्याय छे। स्वाध्याय में तमने बाळमित्रो शुं आपेलू है कि पहलो प्रश्न है तमने कि चिड़ियाघर की शहर के लिए कौन कौन आए थे? तो कि कौन कौन आए थे? तो कि दादा और गीता दोनों आए थे। बीजो प्रश्न है कि बंदर को लोग क्या खिला रहे थे? तो कि बंदर को क्या खिला रहे थे? तो बंदर को मूंगफली और केले खिला रहे थे। तीजू, लंगूर का मुंह कैसा होता है? तो एनो जवाब है कि लंगूर का मुंह काला होता है। चौथो, तालाब में क्या था? तो कि तालाब में मगर और कछुआ था। पांचमो है कि गीता ने किससे पत्थर बताया? तो कि गीता ने कछुआ को पत्थर बताया। छठो है कि कछुआ का रक्षक क्या है? कछुआनो रक्षक शू है एवं आपणे प्रश्न पूछेलो है। तो एमां तमे जवाब लखो कि कछुआ का रक्षक उसका खोल है। सातमो, विदेशी पक्षियों का नाम क्या क्या था? तो विदेशी पक्षियों का नाम तमारे ए चोपड़ी में आपेला छे ए तमारी मेळे लखवाना छे कि तमे जे आगळ जोया ते। बराबर बाळमित्रो। हवे शुं कहेशे कि सबसे बड़े पक्षी का नाम लिखिए। तो सबसे बड़े कौन सा पक्षी था? तो कि शातुरमुर्ग, वो था उसका नाम। हवे पाना नंबर 31 बाळमित्रो। पाना नंबर 31 पर प्रश्न नंबर 2 है कि उदाहरण के लिए अनुसार रेखांकित एटले कि जे शब्द है एनी नीचे લીટી करेली है। शब्द की जगह उचित शब्द रख कर वाक्य पूरा कीजिए। एटले उदाहरण तमने एक आपेलू है कि पेड़ पर बंदर लटक रहा है। तो एनो तमारे आ बाजू लखवानुं कि पेड़ पर बंदरिया लटक रही है। एवी ज रीते तमने अहींया आपेलू है पहलो कि तालाब में हाथी नहा रहा है। तो अहींया लखवानुं कि तालाब में जे आवतुं होय तमारे हाथणी या नहा रही है ए तमारे प्रश्न लखवाना छे। बाळमित्रो 4 ए तमारे खाली जग्याओ तमारी मेळे पूर्ण करवानी छे। हवे शुं कहे छे बाळमित्रो कि तमे प्रश्न नंबर 3 में तमने नीचे दिए गए
એક સરસ મજાનું તમને ચિત્ર આપેલું છે. એ ચિત્ર ઉપરથી તમારે વર્ણન કરવાનું છે. તો કે કેવી રીતે કરશો, એમાં તમે જો એ ચિત્રમાં તમને શું શું દેખાય છે. તો કે એક જંગલ છે, જંગલની બાજુમાં કેટલા બધા ઝાડ છે, પછી ઝાડની બાજુમાં નાના નાના પથ્થર છે, એક ગુફા છે, ગુફામાં તમને કોણ દેખાય છે, એક નદી છે, નદીમાં કોણ તરે છે, નદીના બાજુમાં કોણ છે, સસલું છે, એક હાથી છે, પછી 2 હરણ છે, એ તમારે પાણી પીવા આવેલું છે. એ બધું તમને આ ચિત્રમાં દેખાય છે અને તેનું વર્ણન કરવાનું છે. તો કે વર્ણન કેવી રીતે કરશો બાળમિત્રો, તો કે એમાં તમારે લખવાનું છે, एक जंगल में बहुत सारे पेड़ दिखाई दे रहे हैं, इनमें से एक पेड़ पर बंदर है, यहाँ बढ़ता हुआ झरना भी है, इसके एक किनारे लंबी गर्दन वाला जिराफ और दूसरे किनारे पर हाथी खड़ा है, शेर पत्थर के नीचे छुपकर बैठा है, हिरन पानी पी रहे हैं, बतख पानी में तैर रही है, जंगल में हरी घास भी दिखाई दे रही है, यह जंगल का दृश्य बड़ा मनोहर है. बराबर बाळ मित्रों, एवी रीते तमारे आखुं जे मैं तमने कीधुं ने ए तमारे हिंदीमां आ चित्रनुं वर्णन करवानुं छे. हवे नीचे तमे जुओ के चित्र के आधार पर रिक्त स्थानों पूर्ण कीजिए, एटले के खाली जग्याओ तमारे एनी पूरवानी छे. बराबर, तो केवी रीते पूरशो, तो के खाली जग्या जोर से गरजा, तो कोण, शेर. बराबर. बीजो छे कि चिड़ियाघर में एक सींग वाला खाली जग्या था, तो के गेंडा. त्रीजू छे तालाब में खाली जगह तैर रही है, तो के बतख. चौथू हरियल खाली जगह टेर करता था, तो के तोता. बराबर बाळ मित्रों, तमने आ 4 सरस मजानी खाली जग्याओ आपेली छे अने सरस मजाना चित्रों आपेला छे. ए चित्र उपरथी तमारे आ खाली जग्याओ तमारे पूरवानी छे. हवे तमे बाळ मित्रों पाना नंबर 32 काढो अने पाना नंबर 32 ઉપર તમારે શું કરવાનું છે એ તમને આપેલું છે કે चित्र पहचान कर आयात में उसके हिंदी में नाम ढूंढकर लिखिए. तो तमारे आ चित्र आपेला छे ए तमारे चित्र, तो कि पहलू तमने चित्र गेंडानुं, पहलू नाम तमने गेंडानुं आपेलुं छे. बराबर. तो कि तमारे चित्र छे एनी सामे तमारे नाम लखवानुं छे. तो पहलू चित्र तमने कोनुं आपेलुं छे कि शेर. कोनुं आपेलुं छे? शेर. बीजું चित्र कयुं छे? मूंगफली. तीजું चित्र कयुं छे? केला. पांचमुं चित्र शेनुं छे? गेंडा. छठ्ठું तो के भालू अने सातमुं तो के मछली. बराबर बाळ मित्रों, हवे आ बाजुना चित्र जोवाना छे. देखाय छे ने? तो पहेलुं चित्र कयुं छे? मगर. बीजुं कयुं छे? चिड़िया. तीजुं कयुं छे? तोता. चौथुं कयुं छे? मोर. पांचमुं कयुं छे? शुतुरमुर्ग. अने आठमुं कयुं छे? हाथी. देखाय छे ने बाळ मित्रों कि तमने जे चित्र आपेला छे तेनी बाजुमां बॉक्समां तेना नाम आडावरा आपेला छे, ए तमारे शोधीने लखवाना छे. बराबर बाळ मित्रों. हवे तमारे पाना नंबर 33 ઉપર 33 जुओ. पाना नंबर 33 ઉપર तमने शुं आपेलुं छे कि मानो तुम्हें क वर्ण के शुरू होने वाले शब्द ढूंढना है, शब्दकोश में उसका क्रम इस प्रकार होगा. तो तमने जो पहला शब्द बधा आडाअवरा आपेला छे. बराबर. तो तमारे कक्का वाइज प्रमाणे एटले के बारकश्री प्रमाणे तमारे आ शब्द लखवाना छे. पहलो क आवशे, तो कि क वाळा शब्दो छे होय तो तमारे लखवानो. बीजो छे तमने का.
બીજો શબ્દ કયો આવે છે? કા. તો કે કાવાળો શબ્દ છે? તો કે હા, જે હોય એ બધા તમારે અહીંયા લખવાના છે. એવી રીતે તમારે શબ્દકોશમાં એ વાક્ય તમારે લખવાના છે. તો લખશો ને બાળમિત્રો? બરાબર. હવે नीचे તમે જુઓ કે व्याकरण की दृष्टि से कोई शब्द संज्ञा, सर्वनाम, विशेषण, क्रिया आदि भेदों से किसी भेद का है. तो कि कया भेदनो छे ए शब्द तमने एनी सामे ए जवाब पण तमने आपेलो छे. ए जवाब तमारे आ रीतनो तमारे आनो आज तमारे लखवानुं छे. के पु एटले के पुल्लिंग, स्त्री एटले के स्त्रीलिंग, क्री एटले के क्रिया, क्रीवी एटले के क्रिया विशेषण, श एटले के संज्ञा, पछी श तो के सर्वनाम, वी तो के विशेषण, अ तो के अवश्या, क्री स एटले के क्रिया समक અને એટલે કે અંગ્રેજી. આ તમને આના શબ્દો આપેલા છે. સંકેતા સ્વર એ તમારે લખવાના છે આના આજ. હવે બાળમિત્રો પાના નંબર તમે 34 કાઢો. 34માં પાના નંબરમાં તમને શું આપેલું છે બાળમિત્રો? તમને ખબર છે ને કે સરસ મજાના તમને ચિત્રો આપેલા છે. દેખાય છે ને ચિત્રો બાળમિત્રો? એ ચિત્રોમાં તમારે યોગ્યતા વિસ્તાર એટલે કે તમને એ ચિત્ર આપેલું છે, એનું હિન્દીમાં નામ આપેલું છે અને ગુજરાતીમાં નામ આપેલું છે. આ તમારે ચિત્ર ફક્ત પાકી બુકમાં તમારું એનું નામ લખવાનું છે, હિન્દીમાં અને ગુજરાતીમાં. ચિત્ર દોરવાના નથી. બરાબર બાળમિત્રો? તો તમને મેં જે સ્વાધ્યાય કીધો એ તમારે પાકી બુકમાં કરવાનો છે. કરશો ને બાળમિત્રો? પછીના પિરિયડમાં આપણે આગળ પાઠ લેશું. નમસ્તે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.